પરનો પ્રતિભાસ ને સ્વપર પ્રકાશક જે અત્યારે ચર્ચાયેલો વિષય છે એ નીકળી જાય. એ પ્રવચન સાર સાથે રાખવું જોઈએ. સમય સારની સાથે પ્રવચન સાર રાખે તો બધું નીકળી જાય. આમાં છે બધું. એ આપણે 48-49 ગાથા ચાલે છે પ્રવચન સારની. 48 લઈ છે આપણે. ગુરુદેવે અનેક વાર કહ્યું છે જ્ઞેય સંબંધનું જ્ઞાન થાય છે, જ્ઞેયને જાણતો નથી. આત્માનું જ્ઞાન જ્ઞેયને જાણતું નથી. જ્ઞેય સંબંધી જ્ઞાનને જાણે છે. એટલે જ્ઞેયનો જેમાં પ્રતિભાસ થયો છે એ પ્રતિભાસને જાણતા ઉપચારથી એને જાણે છે એમ આવે છે. જાણે છે પ્રતિભાસમય જ્ઞાનને, પણ એકલા પ્રતિભાસમય જ્ઞાનને જાણવું અહીંયા ફૂલ પોઈન્ટ નથી. પ્રતિભાસમય જ્ઞાન જ્ઞાયકને જાણે છે. એવા જ્ઞાનમાં પ્રતિભાસ છે તો ઉપચારથી પરને જાણે છે એમ કહેવામાં એ વ્યવહાર છે. વ્યવહાર છે પણ જ્ઞેયને જાણે છે એમ રહેવા દઈએ. જ્ઞેય સંબંધી જ્ઞાનને જાણે છે અહીંયા પણ પૂર્ણ વિરામ નથી. આ સ્વપર જ્ઞેયાકાર જ્ઞાનમાં આત્મા જણાય છે. જ્ઞાનમાં આત્મા જણાય છે એમ ન લખતા અનુભવની ગાથા છે 6ઠી ગાથા કે જ્ઞેયાકાર જ્ઞાનમાં આત્મા જણાય છે. જ્ઞેયાકાર એટલે શું કે સ્વ અને પર આખા વિશ્વનો પ્રતિભાસ જેમાં અનાદિ અનંત થઈ રહ્યો છે, નવો તો થતો નથી, પ્રકારાંતર નથી. કે મોક્ષ થાય ત્યારે પ્રતિભાસ થાય એમ નથી. કોકને એમ લાગે કે જ્ઞાન વર્તમાન છે તો એનો જે પ્રતિભાસ થાય પદાર્થ વર્તમાનમાં હોવો જોઈએ એમ તર્ક તો આવે. એમ નથી. સમજી ગયા? એનું બધું પ્રૂફ છે, શાસ્ત્રોમાં છે આ બધી વાત. ભાવિ પર્યાય પ્રગટ નથી થઈ એનું જ્ઞાન અત્યારે જ્ઞાનીને થઈ જાય છે. ભાવિ પર્યાય પ્રગટ નથી થઈ એવી અપ્રગટ શક્તિ રૂપે રહેલી પર્યાય નાયકમાં એનું અત્યારે જ્ઞાન થઈ જાય છે. હા, ગુરુદેવને થયું હતું અને બીજા ઘણાને થયું હતું, વર્તમાનમાં થાય જ પણ છે. હા, ભાવિ પર્યાય અપ્રગટ છે. એ પર્યાય અટાણે પ્રગટ ન થાય, ધ્યાન રાખજો. પર્યાયનો પ્રતિભાસ અંદર પડ્યો છે, પ્રતિભાસ એવું જ્ઞાન પ્રગટ થાય છે. હા, એ 47 નહીં છે. એમાં એક દ્રવ્ય નહીં છે. એ દ્રવ્યનીમાં ગુરુદેવના 10-11 પાનાનું વ્યાખ્યાન પણ છે. જોવું હોય તો જોઈ લેજો. એમાં મૂળમાં આચાર્ય ભગવાન પ્રતિભાસ શબ્દ વાપર્યો છે 14 ગાથામાં. મૂળમાં એનો એ આ દ્રષ્ટાંત આપીને બાળકને શેઠ કહેવું, બાળકને રાજા કહેવું વગેરે. ભૂતની પર્યાય પણ જણાય અને ભાવિ પર્યાય પણ જણાય. અત્યારે જ્ઞાનમાં જણાય પણ કેની સન્મુખ થઈને જણાય? જ્ઞેયની સન્મુખ થઈને જણાય. એ ભાવિ પર્યાયની સન્મુખ જ્ઞાન થાય છે. અને ભાવિ પર્યાય જેવા પ્રતિભાસે છે એની સન્મુખ જ્ઞાન છે કે નહીં? એ જ્ઞાકાર જ્ઞાન તો જ્ઞાયકની સન્મુખ થયેલું જ્ઞાન એને જાણી લે છે. એવી જ્ઞાનની અચિંત્ય શક્તિ છે. ગાથા 48. આ વિશ્વમાં એક આકાશ દ્રવ્ય છે જો 6 દ્રવ્યની સિદ્ધિ કરે છે. એક ધર્મ દ્રવ્ય છે, એક અધર્મ દ્રવ્ય છે, અસંખ્ય કાળ દ્રવ્ય છે, અનંત જીવ દ્રવ્ય છે અને તેનાથી અનંત ગુણા પૂતગલ દ્રવ્યો છે. વળી તેમને જ પ્રત્યેકને અતીત, અનાગત અને વર્તમાન લ્યો દ્રવ્ય છે. હવે દ્રવ્યની વ્યાખ્યા કરે છે. દ્રવ્ય કોને કેવું? એક પણ પર્યાય બાદ કરીશમાં તો દ્રવ્ય ખંડિત થઈ જશે. તો પર્યાય સહિતનો આત્મા આવ્યો. સાંભળ હજી ઉતાવળથી આંબા પાકે એવું નથી ભાઈ. પર્યાયોને તો અહીંયા એ અંદરના વિશ્વને જુદું કેવું છે, જ્ઞાયકથી અભેદ કેવું નથી. અહીંયા સુધી જવું પડશે તારે. એ વિના અંદરના વિશ્વની જુદાઈ નહીં આવે ત્યાં સુધી દ્રષ્ટિનો વિષય કોઈને હાથમાં નહીં આવે. અંદરના વિશ્વ પર્યાયો જે છે એનાથી આત્મા અનન્ય છે એમ જે માને છે એને દ્રષ્ટિનો વિષય ગાયબ થઈ ગયો. ધ્રુવ આત્મા નહીં આવે, જ્ઞાયક આત્મા નહીં આવે. પ્રમત્ત અપ્રમત્તિ રહી જ છે. એ તો
હા હા હા. અતીત, અનાગત અને વર્તમાન એવા ત્રણ ભેદોથી ભેદવાળા નિરવધિ વૃત્તિ પ્રવાહની અંદર પડતા સમાઈ જતા અનંત પર્યાયો છે. એક એક દ્રવ્યને અનાદિ અનંત ભૂત પડતા ત્રણ કાળની પર્યાયો છે. એ રીતે બધોય દ્રવ્યો તે પર્યાયોનો સમુદાય જ્ઞેય છે. આ જ્ઞેયની વાત કરી, સ્વજ્ઞેય પરજ્ઞેય બધું આવી ગયું. પર્યાયો સહિતનું જે દ્રવ્ય છે એ જ્ઞેય છે પણ ધ્યેય નથી. આ જ્ઞેય ઉપાદેય નથી. અંદરમાં જે સૂક્ષ્મ અજીવના ભેદો છે, ગુણસ્થાન માર્ગના સ્થાન, એ પ્રતિભાસે છે પણ જ્ઞાનમાં આવતા નથી. તો જ્ઞાયકમાં તો ત્યાંથી આવે ત્યારે એને દ્રષ્ટિનો વિષય હાથમાં આવશે. સમુદાય જ્ઞેય છે, ધ્યેય નથી. ધ્યેય તો પર્યાય રહિત જ છે, અપર છે, વાત ફરે એમ નથી. પણ ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. જેને ધ્યેય થાય છે, ધ્યાતા ધ્યાનની ધ્યેય, એને જ્ઞાતા જ્ઞાનની જ્ઞેય, એવું એને જ્ઞાન પાકું થઈ જાય છે. કેવું જ્ઞાન? કેવડી જેટલું જાણે છે. હરણિયું, ગાય ભેંસ સમ્યક દર્શન થાય ત્યારે. હા હા, પ્રત્યક્ષ અને પરોક્ષનો ફેર છે, એટલો ફેર છે. પણ જેટલા વિષય કેવળ જ્ઞાનીના છે, પરદ્રવ્યો, દ્રવ્યગુણ પર્યાયો, એટલા જ વિષયો સમ્યક દ્રષ્ટિ ડેટકું થાય, હાથી થાય, એને છે એટલા વિષયો. કંઈ ઓછો હા, પરોક્ષ ને પ્રત્યક્ષ એટલો ફેર છે. જ્ઞેય છે. આ બોલું જ્ઞેયની સિદ્ધિ કરી. ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. ધ્યેયપૂર્વક જો જ્ઞેય ન થાય તો ધ્યેય ખોટું ને જ્ઞેય ખોટું. તો મિથ્યા એકાંત, તો મિથ્યા અને એકાંત થઈ જશે. તેમાં જ એક કોઈ ગમે તે જીવદ્રવ્ય જ્ઞાતા છે. હા હા, જો જુદું પાડી દીધું. એક ભેદ જ્ઞાની છે, એમાં અનંત જીવો છે ને, હોય તો અનંત, પણ આ તો એક દાખલો આપ્યો છે. હવે અહીં જેમ સમસ્ત દાહ્યને દહતો અગ્નિ છે, લાકડા બળવાયો પદાર્થ છે, એને બાળે છે, ઉપચારનું કથન છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે એ વાત એ નથી, દ્રષ્ટાંત આપે છે. જ્ઞાતાગ્નિનો સંબંધ રાખીને પછી નિષેધ કરવો છે. સમસ્ત દાહ્યને દહતો આ અગ્નિ, સમસ્ત દાહ્ય હેતુક, સમસ્ત દાહ્ય જેનું નિમિત્ત છે, બળવાયો પદાર્થ અગ્નિને નિમિત્ત છે, એવા સમસ્ત દાહ્યાકાર પર્યાય રૂપે પણમેલું જ્ઞાકાર લેવું છે ને. જ્ઞાનમાં જ્ઞાકાર લેવું છે. જ્ઞાકાર અહીંયા પણ થાય છે અને જ્ઞાકારો પદાર્થમાંય છે. પદાર્થના જ્ઞાકારો પદાર્થમાં છે અને જ્ઞાનના જ્ઞાકારો અહીંયા છે. અહીંયા ઉપાદાન છે, ઓલું એમાં નિમિત્ત છે. જેમ સમસ્તદાયને દળતો એવા સમસ્તદાયકાર રૂપે પ્રણમેલું સકળ એક દહન જેનો આકાર છે. એ આકાર એટલે જેવા પદાર્થો છે એવો અહીંયા આકાર દેખાય છે. એ આકાર તો ઓના કારણે નથી, આકારના કારણે છે, ઓલું નિમિત્ત માત્ર છે. એવા પોતા રૂપે પ્રણમે છે, અગ્નિ રૂપે પ્રણમે છે. જેમ જ્ઞેય નિમિત્ત છે જ્ઞાનમાં, એટલે જ્ઞાકાર કહેવાય. એમ આ બળવાયો પદાર્થ એમાં નિમિત્ત છે, બળે ત્યારે. તેમ સમસ્ત જ્ઞેયને જાણતો જ્ઞાતા, સમસ્ત જ્ઞેય, કોઈ એક જ્ઞેય જાણવાનું બાકી. જ્ઞાતા ચોથા ગુણસ્થાનની વાત છે. આ છે તો કેવડીની વાતો. અહીંયા કેવળ જ્ઞાનનો પાઠ છે, પણ જેવું કેવળ જ્ઞાનમાં છે એવું મતિશ્રુતમાં છે. કંઈ ફરક નથી, પરોક્ષ પ્રત્યક્ષનો ફેર. જ્ઞેયને જાણતો જ્ઞાતા. હવે એક બાજુ કે જ્ઞેયને જાણતો નથી જ્ઞાન, અને બીજું કે સમસ્ત જ્ઞેયને જાણે. એક જ્ઞેયને ન જાણે એમ કહેવાય, પછી સમસ્ત જ્ઞેયને જાણે. આ શું છે? હા, કોક પામે છે એનું કારણ આ છે. જ્ઞેયને જાણતો જ્ઞાતા, સમસ્ત જ્ઞેય હેતુક, સમસ્ત જ્ઞાકાર પર્યાયે પરણવેલું સકળ એક જ્ઞાન, સ્વ અને પર આખા વિશ્વ જેમાં પ્રતિભાસે છે, એવા જ્ઞાનની પર્યાયનું નામ જ્ઞાકાર જ્ઞાન છે. એકલું જ્ઞાન નથી.
એકલું જ્ઞાન છે, પણ જ્ઞાકાર જ્ઞાન અહીંયા કેમ લેવું છે કે વિશ્વના બધા પદાર્થોને કેવળી ભગવાન દેખે છે, જાણે છે. એટલે કે એ પ્રતિભાસ થાય છે, એ પ્રતિભાસમય જ્ઞાનને જાણે છે, એટલે ઉપચારથી લોકાલોકને પણ જાણે છે. એ ઉપચાર બધો વ્યવહાર છે, આમાં જ છે વ્યવહાર બધો, પણ આ શાસ્ત્રમાં જ છે કે વ્યવહાર છે. જાણતો જ્ઞાતા સમસ્ત જ્ઞેય હેતુ સમસ્ત જ્ઞેયાકાર રૂપે પરમેલું સકળ એક જ્ઞાન જેનો આકાર છે. એક આકાર અનેકાકાર થવા છતાં એકાકાર છોડતું નથી. જ્ઞાન અનેકાર થવા છતાં સાપેક્ષથી જોતો અનેકાકાર છે, નિરપેક્ષથી જોતો એકાકાર જ્ઞાન છે, એકાકાર છોડતું નથી. એવા પોતા રૂપે જે ચેતનપણાને લીધે સ્વાનુભવ પ્રત્યક્ષ છે, કેવળી ભગવાનને સ્વાનુભવ પ્રત્યક્ષ છે, તે રૂપે પરમે છે. સમસ્ત લોકાલોકનો જ્ઞાતા થઈ ગયો. એમાં ભાષામાં તો લોકાલોકનું જ્ઞાતા જ કહેવાય ને, કે લોકાલોક જેમાં પ્રતિભાસે છે એવી જ્ઞાકાર જ્ઞાનની પર્યાય કે જે જ્ઞાયકને જાણે છે એમ લાંબુ ન કરે. ઘડીએ વારે લાંબુ કરવાનું ન હોય, કોઈ વાર કરી દઈએ. જો એ પ્રકારે લાંબુ કરે તો શાસ્ત્રો પૂરા થાય નહીં. વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી, પણ વ્યવહારને વળગી ગયો. જાણે છે કયું વ્યવહારથી માની લીધું નિશ્ચય, એટલે ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થઈ ગયો, આખો સંસાર ઉભો થઈ ગયો. અતિન્દ્રિય જ્ઞાન અસ્તર્યું છે. પરનું કરું છું એમાં અસ્તર્યું અજ્ઞાન થઈ ગયું, અધ્યવસાન. અને પરને જાણું છું એ અધ્યવસાન છે. ધર્માસ્તિકાયને જાણવું એ અધ્યવસાન. અને ધર્માસ્તિકાય આદિ 6 દ્રવ્યો મારા જ્ઞાનમાં જણાય છે. પ્રતિભાસને ઉડાડ્યો અને જણાય છે રાખ્યું તો અજ્ઞાન થઈ ગયું. શું કહ્યું? 6 દ્રવ્યોનો પ્રતિભાસ થાય છે તો અજ્ઞાન નથી. 6 દ્રવ્યો જણાય છે મારા જ્ઞાનમાં, એટલે જ્ઞેય બને છે. જ્ઞાનનું જ્ઞેય પરને બનાવ્યું, ત્યાં સુધી પર નહીં બને છે તો સ્વજ્ઞેય રહી ગયું આખું. આ બધું બંધ અધિકારમાં છે. ત્યાં સુધી લખે છે ભાઈ કે બંધ તત્વની વ્યાખ્યા કરતા એવી તીખી વાત કરી એ સમયસારમાં જ છે કે હું પરને મારી શકું, જીવાડી શકું, પરને સુખી દુઃખી કરી શકું. એ અધ્યવસાન છે. અધ્યવસાન એટલે રાગથી ખરડાયેલું મિથ્યાત્વ સહિત નારાગના પરિણામ, એને અધ્યવસાન કહેવામાં આવે છે. એ તો ભાવબંધ છે જ, પણ પરને જાણું છું એ ભાવબંધ છે. ભાવબંધ એટલે મિથ્યાત્વ છે. આ બધું સમિસારમાં છે. પણ કોને પડી છે અને કિનારે કહ્યું, પણ આ કાને સાંભળીને કાઢીને થઈ. ધર્માસ્તિકાય જણાય છે. આ તો ધર્માસ્તિકાયની વાત કરી, બાકી તો ઘણી એવી વાતો છે કે કરાયની એવી વાતો છે સમાજમાં. કરાય નહીં ને કે કોઈ દર્શન કરવા પછી જાય નહીં, એવી વાતો છે અંદરમાં. શું કરવું? પણ મર્યાદામાં કહેવાય એટલું કહેવાય. પરને ધર્માસ્તિકાય પર આત્માને છોડીને પરમાં જાણવા ગયો. ભાવબંધની પરાકાષ્ઠા છે. ભાવબંધ છે, દ્રવ્યબંધ નથી. ધર્માસ્તિકાય જણાય છે એટલે જ્ઞેય બની ગયું ને. અહીંયા જ્ઞાન ને જ્ઞેય, એ જ્ઞેય જ્ઞાન કૃષ્ણ કરતું થઈ ગયો, ખલાસ. ભેદજ્ઞાન શક્તિ બિડાઈ ગઈ. જ્ઞેય ભિન્ન ને જ્ઞાન ભિન્ન રહ્યું. એટલે ધર્માસ્તિકાયનો પ્રતિભાસ થાય છે. એમ આવ્યો ને જરાક વાર, થોડીક વાર જણાય છે. એ તારું સલ્ય હમણાં રાખ. પણ એક આચાર્ય ભગવાન સંતો કહે છે કે ધર્માસ્તિકાયનો પ્રતિભાસ થાય છે જ્ઞાન, તારા જ્ઞાનમાં. એ તારા જ્ઞાનને તો જો. પછી ધર્માસ્તિકાય જણાય છે એ તો સલ્ય ગયું, એટલું તો નિવૃત્તિ લીધે કે નહીં એને. પર જણાય છે એ તો કાઢ્યું. પણ પર જણાય છે, પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે, એવું જ્ઞાન જણાય છે એમ તો લે. પછી લીધું તો વાં લખ જાય છે. એ જણાય છે તો જ્ઞેય બની જાય છે. ત્યારે એ નથી જણાતું તો એનો પ્રતિભાસ થાય.
ધર્માસ્તિક આદિનો એટલું તો જ્ઞેય ખરું કે નહીં? શિષ્ય કહે છે કે આ બનાવને જ નહીં, કાંઈ વાંધો નથી, હું બેઠો છું. તે એટલું જ્ઞેય બનાવ્યું એને કે સાહેબ ધર્માસ્તિકા એક જ્ઞેય થતું તો એને બેબંધ કર્યું. તમારા કહેવાથી ધર્માસ્તિકા એક જ્ઞેય નથી બનતું, પણ ધર્માસ્તિકા એનો જેમાં પ્રતિભાસ થાય છે દર્પણની માફક, એ ધર્માસ્તિકાયનો પ્રતિભાસ થાય છે. એ પ્રતિભાસ તો જ્ઞાનની પર્યાય છે, સ્વચ્છ છે. સાહેબ એને જાણું છું, જાણ કાંઈ વાંધો નથી. થોડીક વાર બેઠો, પ્રયોગ કર્યો કે સાહેબ દર્શન તો થયા નહીં, હવે શું કરવું? આ તમારી પાસે કાંઈક તમે છુપાવો છો બહુ. હું છુપાવતો નથી. તારી ભૂલ ટાળવાના પ્રયોગના પગથે બતાવું છું ક્યાં ક્યાં જીવની ભૂલ પડે છે. તો પર્યાયને જોવા રોકાણો. સદભુત વ્યવહારમાં આવ્યો. હે સદભુત વ્યવહાર સુધી આવ્યો. બોલો પ્રયોજન ક્યાંથી કદાચ. ત્યારે હવે શું કરવું કે એ જે જ્ઞેયનો પ્રતિભાસ થયો છે ને, એ જ્ઞાનની પર્યાય છે ને, એનું નામ જ્ઞાકાર જ્ઞાન છે.